વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પરંપરાગત સંસ્કૃતિની ઓળખ સમો વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારતના બંગાળમાં આંદોલન સાથે વિશ્વ માતૃભાષા દિવસની માંગણી કરવામાં આવતા યુનેસ્કોએ 21 ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ માન્યતા આપી હતી। વિશ્વ માતૃભાષા દિવસનો મુખ્ય હેતુ વિશ્વની તમામ માતૃભાષાનું સંરક્ષણ, પ્રચાર અને વિકાસ માટે જાગૃતિ કેળવવાનો છે। ભાષાકીય વૈવિધ્ય અને પરંપરાગત સંસ્કૃતિ ઓળખનો આધાર છે। પોતાની માતૃભાષાનો ગૌરવ રાખી વ્યવહારુ જીવનમાં ઉપયોગ કરવો જોઈએ એ વિશ્વ માતૃભાષા દિવસનો સંદેશ છે। માતૃભાષાને ધ્યાને રાખી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વાંસળી વાદન, ગીત, વક્તવ્ય, કાવ્ય પઠન જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। કાર્યક્રમના અંતમાં કોલેજના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ પોતાની માતૃભાષામાં જ સહી કરશે અને માતૃભાષાનો જ ઉપયોગ કરવા સંકલ્પ લીધો હતો। આજે 21 ફેબ્રુઆરી વિશ્વ ભાષા દિવસ છે, જે યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999ના રોજ પારિત કરવામાં આવેલું। એ ખરેખર વિશ્વ ભાષા દિવસ આપણે બધાને ખબર છે કે બંગાળમાં 21 ફેબ્રુઆરી 1952ના રોજ એક આંદોલન થયેલું હતું પોતાને માતૃભાષાને બચાવવા માટે, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ શહીદ થયેલા હતા। એને ધ્યાનમાં રાખીને આજના દિવસને વિશ્વ ભાષા દિવસ તરીકે મનાવવામાં આવે છે। અમે સંસ્થા લઈને બેઠા છે, કોલેજ લઈને બેઠા છીએ। આપણે ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો માતૃભૂમિ અને માતૃભાષાનો બીજો કોઈ વિકલ્પ નથી। તો આજે અમારી કોલેજમાં સાવલી BK પટેલ આર્ટ્સ અને શ્રીમતી LM પટેલ કોમર્સ કોલેજમાં આ વિદ્યાર્થીઓને અવેરનેસ માટે, એમને જાણકારી માટે વિશ્વ ભાષા દિવસનો એક કાર્યક્રમનું આયોજન કરેલું, જેમાં વિદ્યાર્થીઓ આજે સંકલ્પ લીધેલું છે કે હવે આ કોલેજમાં અમે ગુજરાતીમાં જ વાતો કરશું અને જે હસ્તાક્ષર છે, આજે આપ નીચે જોશો તો વિદ્યાર્થીઓ જે છે પોતાની માતૃભાષામાં હસ્તાક્ષરનો એક અભિયાન ચલાવશે અને આ કોલેજમાં એ ભારતીય સંસ્કૃતિ, માતૃભૂમિ અને માતૃભાષાના જતન માટે સતત બધા પ્રયત્ન કરતા રહેશે। એ માટેનું આજે એક સંકલ્પ દિવસ ઉજવવામાં આવ્યું। આ જ અમારું આજનો પ્રોગ્રામ હતું। ધન્યવાદ। અસ્તુ। ભારત માતા કી જય। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।